ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ ટ્રાફિક જામ અડધો કલાકથી 1 કિલોમીટર લાંબી લાઈન। ધોરાજીના સ્વાતિ ચોકથી નાગરિક બેંક સુધી અસંખ્ય વાહનોની લાંબી લાઈનો। નાના મોટા વાહનોને અવરજવરમાં મોટી મુશ્કેલીઓનો સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે ધોરાજીના જેતપુર રોડ પર વેપારીઓમાં રોષ। ટ્રાફિક જામને લઈને ગ્રાહકોને આવતા પણ નથી અને ધંધો વેપારમાં નુકસાન થઈ રહ્યું છે। જીતુભાઈ, ટ્રાફિક સમસ્યા શું છે? ટ્રાફિક સમસ્યામાં એવું છે કે જ્યારથી આરસીસી રોડ બન્યો છે, આરસીસી રોડ એકદમ નીચો બનાવવામાં આવ્યો છે। નીચો બનાવવાને કારણે રોડ થઈ ગયો છે સાંકડો રોડ હોવાને કારણે એટલી બધી ટ્રાફિક સમસ્યા થાય છે કે એની વાત જ જવા દો। અને આ રોડ ઉપર સ્કૂલો છે ઘણી બધી, અને મેઇન રોડ છે ધોરાજીનો, હાટસમો રોડ કહેવાય છે ને, એટલે ટ્રાફિકની અવારનવાર સમસ્યા રહે છે અને અકસ્માતનો પણ મોટામાં મોટો ભય રહે છે આ રોડ ઉપર। આ જે ટ્રાફિક સમસ્યા છે કેવી મુશ્કેલી પડી તમને? મુશ્કેલી તો જો અત્યારે અમારે કોઈ ગ્રાહક પણ આવતું નથી, રોડ ઉપર ગાડી પાર્ક ન થાય, બાઇક પણ પાર્ક નહીં થઈ શકતું, એટલે તો પછી ગ્રાહક નથી આવતા, એટલે મંદીનો માહોલ પણ એવો બધો છે। આ ટ્રાફિક સમસ્યા કેટલા સુધી છે? આ ટ્રાફિક સમસ્યા અવેડા ચોકથી લઈ અને નાગરિક બેંક સુધીની મોટામાં મોટી ટ્રાફિક સમસ્યા છે। શું કહેશો આ બાબતે? આ બાબતે હવે તંત્ર સૂતું છે, તંત્ર જાગે ત્યારે ટ્રાફિક સમસ્યા હલ થાય, મારું એવું માનવું છે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરની મધ્યમાંથી માર્ગ અને મકાન વિભાગનો રોડ નીકળે છે। આ રોડની કામગીરી હમણાં જ તાજેતરમાં કરવામાં આવી, પણ અણઘડ રીતે આ કામગીરી કરવામાં આવી છે, જેને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ રોડ છે 2.5 થી 3 ફૂટ ખોદી નાખવામાં આવ્યો છે, ત્યારબાદ બનાવવામાં આવ્યો, જેને કારણે જે ગોંડલ બાપુના વખતની ફૂટપાથ હતી એ બિનઉપયોગી થઈ ગયેલ છે અને વાહનોનો ખૂબ જ ટ્રાફિક થાય છે, જેને કારણે સ્કૂલે જતા બાળકો, હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સો જતી હોય, રાહદારીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અને આ જે નિર્ણય છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઇશારે કરવામાં આવ્યો છે તેવું પણ અમને જાણવા મળ્યું છે। લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી રીતે આ રોડ બનાવવામાં આવ્યો છે। ટ્રાફિક સમસ્યા અત્યારે ચાલે છે, શું કહેશો? આ રોડને કારણે અડધોથી 1 કિલોમીટર જેટલી ટ્રાફિક સમસ્યા થાય છે અને ચક્કાજામ થઈ જાય છે। ત્યારે આવા સંજોગોની અંદર જ્યારે એમ્બ્યુલન્સને પસાર થવું હોય તો પણ ન થઈ શકે અને દર્દીઓને મોતનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ધોરાજીના કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવેલ કે જે તે સમયે કોન્ટ્રાક્ટરની ભારત ભાજપ આગેવાનો અને માર્ગ મકાન વિભાગની બેદરકારીને કારણે લોકો અને વેપારીઓ, વાહન ચાલકો મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।